12મી જૂનના વિમાન દુર્ઘટનાની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા। 202 મૃતદેહ પરિજનોને સોંપાયા છે। ડીએનએ મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 7 પોર્ટુગલના નાગરિક, 36 બ્રિટિશ નાગરિક અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે। આ સાથે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે સારવાર હેઠળ રહેલી 2 વ્યક્તિનું નિધન થતાં કુલ 204 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે। તો અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ સુરતમાં પાલિકાએ એરપોર્ટ નજીક નડતરરૂપ ઇમારતોના રીસર્વેની કામગીરી ચાલુ કરી છે। એરપોર્ટ વિસ્તારમાં આવેલી 27 પૈકી 5 ઇમારતોના રીસર્વેની કામગીરી ચાલુ કરી છે। આ સાથે 3 ઇમારતોના ફ્લેટને ખાલી કરાવવાની નોટિસ પણ આપી છે। ત્રણેય મિલકતોના 2.5 થી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને આદેશ આપ્યો છે। અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્ટિવ થઈ છે। ખાસ કરીને સુરત એરપોર્ટને નડતરરૂપ એવા 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે કરવામાં આવ્યો છે। ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે। કહી શકાય 5 કરોડના આ જે ફ્લેટ છે તેના 36 ફ્લેટ ખાલી કરવાની નોટિસ બિલ્ડિંગ પર લગાડવામાં આવી છે। જો આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો પાણીના કનેક્શન કાપવા માટેની બી તૈયારી મહાનગરપાલિકાએ બતાવી છે। ખાસ કરીને 3 ઇમારતો છે જેને બીયુસી આપવામાં નથી આવી। ટોટલ 151 વૈભવી ફ્લેટોને આ નોટિસ આપવામાં આવી છે, જેમાં કાસા રિવેરાના 36 ફ્લેટ છે, કેપીએમ ટાવરના 74 અને સેલેસ્ટિયા ડ્રીમને 41 ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે। એરપોર્ટને નડતરરૂપ આ 27 પૈકીની 5 ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે સમયે એરપોર્ટ બનતું હતું ત્યારે આ તમામને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે શહેરી વિકાસ ખાતામાંથી તેની મંજૂરી લેવામાં આવી હતી। પણ અમદાવાદની ઘટના બન્યા બાદ એરપોર્ટ અને નડતરરૂપ આ બિલ્ડિંગોનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો। ત્યારે હવે મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ ધારકોને નોટિસ આપી છે અને દિવસ 2માં આ ફ્લેટો ખાલી કરવા માટેની નોટિસ આપી છે અને જો નહીં ખાલી કરવામાં આવે તો નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી છે। ત્યારે વૈભવી ફ્લેટમાં રહેતા 151 ફ્લેટ ધારકોના જીવ હવે તાળવે ચોંટ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે અમદાવાદ જેવી ઘટના સુરતમાં બને છે કે ઘટના બનતા અટકાવવા માટે આ બિલ્ડિંગોના ફ્લેટો દૂર કરવામાં આવશે।